કચ્છના નખત્રાણામાં પોલીસે લોકોને સતર્ક રહેવા માટે અપીલ કરી છે। કામ સિવાય ઘરની બહાર ન નીકળવા માટે કચ્છ પોલીસે અપીલ કરી છે। સતર્કતાના ભાગરૂપે આ અપીલ કરવામાં આવી છે। અફવાઓથી દૂર રહેવા માટે પણ લોકોને કહેવામાં આવ્યું છે। સતત એક બાદ એક જે ડ્રોન હુમલા પાકિસ્તાન કરી રહ્યું છે, અલગ અલગ વિસ્તારોમાં કચ્છમાંથી પણ અનેક વખત ડ્રોન પકડાવાની ઘટના બની ચૂકી છે। તમામ નાગરિકોને અગત્યની સૂચના છે કે પોતાના ઘરે સુરક્ષિત રહે, વગર કોઈ કામે ઘરની બહાર નીકળવું નહીં તથા કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ અથવા વસ્તુ की તમને જાણ થાય તો સ્થાનિક પોલીસ સ્ટેશને સંપર્ક કરવો, અફવાઓથી સાવધાન રહેવું। પોલીસ તંત્ર તથા જિલ્લા વહીવટી તંત્ર તમારા સહકાર તથા તમારા મદદ માટે છે। તમે તમારા ઘરે સુરક્ષિત રહી જિલ્લા વહીવટી તંત્ર તથા પોલીસ તંત્રને સહકાર આપશો। જય હિન્દ। તો પાકિસ્તાન સાથે તણાવની સ્થિતિ વચ્ચે કચ્છ જેની બોર્ડર સીધી જ પાકિસ્તાનને અડેલી આવેલી છે, તેને લઈને પોલીસ લોકોને અપીલ કરી રહી છે। જાહેર જનતાને તેમના હિત માટે સુરક્ષિત રહેવા માટે કામ વગર ઘરની બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી, સાથે જ અફવાઓથી દૂર રહેવાની વાત કરવામાં આવી છે અને કોઈ પણ વ્યક્તિ કે વસ્તુ શંકાસ્પદ જણાય તો તુરંત પોલીસને જાણ કરવા માટેની પણ અપીલ પોલીસ તરફથી સતત કચ્છમાં કરવામાં આવી રહી છે। કચ્છમાં અનેક ડ્રોન પણ મળી આવ્યા છે પાકિસ્તાન તરફથી આવેલા, જો કે એક પણમાં પાકિસ્તાન કામયાબ નથી થયું। તમામે તમામ તેના જે હુમલા હતા તેને નિષ્ફળ કરી દેવામાં આવ્યા છે।